નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયમાં ઉપમા અલંકાર વિશે જોઈએ. અલંકાર એટલે એનો અર્થ થાય છે આભૂષણ, ઘરેણાં. જેમ ઘરેણાં પહેરીએ તો વ્યક્તિ સુંદર લાગે, શણગાર કહેવાય એક જાતનો, કે એની સુંદરતામાં વધારો થાય. એ રીતે શબ્દોને પણ અલંકારની જરૂર પડે છે. કોઈ પણ છે એ લખાણ હોય એને તમે શબ્દના અલંકાર પહેરાવો ત્યારે એની કિંમત વધી જાય છે, એના ભાવ વધારે સરસ અને સરળતાથી સ્પષ્ટ થાય છે, થતા હોય છે. આ અલંકાર છે એ ભાષાને અલંકૃત કરવાનું કામ કરે છે, જેનાથી ભાષાના છે એના સુંદરતામાં વધારો કરે છે. ભાવ છે એની સુંદરતા, સરળતામાં વધારો કરે છે, એની સ્પષ્ટતા વધારે છે. આપણે જેમ ઘરેણાં પહેરીએ અને સુંદર દેખાઈએ એમ ભાષાને વધુ સુંદર બનાવીએ તો એના માટે અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા ધોરણ 8માં જુદા જુદા અલંકાર આવે છે. ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર. જેમ આજે આપણે ઉપમા અલંકાર વિશે જોઈએ. ઘણી વખત આપણે એમ કહીએ કે આની ઉપમા આપી. ઉપમા એટલે કોઈની સાથે સરખામણી કરી, બરાબર, કોઈની સરખામણી કરીએ ત્યારે ઉપમા અલંકાર કહેવાય. ઉપમા અલંકાર સમજતા પહેલાં આપણે એમાં આવેલા બે પદો વિશે જોઈએ, ઉપમેય અને ઉપમાન. આ ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય ને એ, અને જેની સાથે સરખામણી કરવાની એ ઉપમાન. હવે જુદા જુદા જ્યારે અલંકાર છે આપણે ભણીએ ત્યારે ઉદાહરણ છે એ લઈએ તો સરળતા રહે. અહીંયા ઉપમા અલંકાર માટે કેટલાક છે એ ઉદાહરણ જોઈએ. આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. અહીંયા ખેલાડી છે એ ઉપમેય છે અને સચિન તેંડુલકર સાથે એની સરખામણી કરવામાં આવી છે. એ છે નહીં, એ ખેલાડી બીજો છે, પણ એની સરખામણી સચિન તેંડુલકર સાથે કરવામાં આવી છે. એટલે જેની સરખામણી કરી છે એ છે ખેલાડી અને જેની સાથે સરખામણી કરવામાં આવી છે એ ઉપમાન. એટલે અહીંયા જેવો શબ્દ છે એ ઉપમા દર્શક શબ્દ છે. એટલે ઉપમા અલંકારમાં મોટા ભાગે તમે જ્યારે બી વાક્યને ઓળખો કે ભાઈ આપેલું વાક્ય કયા અલંકારમાં આપણે વર્ગીકૃત કરી શકીએ તો એમાં જેવો શબ્દ, જેવા શબ્દ, જેવી શબ્દ, જેવું શબ્દ એ ઉપમા દર્શક શબ્દ આપણે શોધીએ તો આપણે સરળતાથી એ વાક્યને ઉપમા અલંકાર તરીકે વર્ગીકૃત કરી શકીએ. હવે આજનો આ ઉપમા અલંકારના છે એ લેસન બાદ તમે તમારા 1 થી 5 પાઠમાંથી જેવા, જેવું, જેવી, જેવું, સમાન આવા વાક્યો જે ઉપમા અલંકાર છે દર્શાવતા હોય, ઉપમા દર્શક શબ્દવાળા વાક્યો છે એ તમારે નોંધ કરવાના છે, 5 વાક્ય. હવે જો તમને પાઠમાંથી ન અનુકૂળ હોય તો તમે તમારી જાતે પણ કરી શકો છો.